આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે એએમસીએ આગોતરું આયોજન કર્યું છે. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈનો નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો. હવે પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ મળશે. પાણી ભરાતા હોય તેવા સ્થળો અને રસ્તા પર નવી લાઈનો નાખવામાં આવી છે. કેપચીટની સફાઈનું એએમસી દ્વારા એક રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે. પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવે, કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે. પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે. પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે. પંચમહાલમાં નીટ કૌભાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે. આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કરાયો છે. આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 આરોપીઓ પૈકી પરશુરામ રોયની ગોધરા પોલીસે ધરપકડ કરી છે. નીટના કૌભાંડમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોહરા હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. જોકે આ સમગ્ર કૌભાંડમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જે જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદન લેવાયા છે. આજરોજ ગોધરા ખાતે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ હતી એ સંદર્ભે પોલીસે ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે. તો દાહોદ બેઠકના પરથમપુર બૂથ પર ફેર મતદાન. બપોરે 2 વાગ્યા સુધીમાં 50% જેટલું મતદાન નોંધાયું. 2 વાગ્યા સુધીમાં 600 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. પરથમપુરમાં 1224 મતદારો છે અને આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ઇફકોની ચૂંટણી અંગે રાજકોટના લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટાંક્યું છે કે સામાજિક સંસ્થાના માધ્યમથી આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. જો કોઈ ટ્રસ્ટી આવી કામગીરી કરી હોય તો તેને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ. રાદડિયા ખેડૂત નેતા છે તેમ પણ તેમણે કહ્યું. હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ. વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે. ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇફકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે. તો ઇફકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ. મને એવા સમાચાર મળ્યા છે કે કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીએ આ પ્રકારનું પોલિટિક્સ કર્યું, લોકોને ફોન કર્યા, મત જયેશભાઈને ના દેવા જોઈએ, જયેશભાઈને હરાવવા જોઈએ આવી વાત કરી હતી એને. અને તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી પદેથી એને કાં તો રાજીનામું આપવું જોઈએ કાં જે તે સંસ્થાએ એને ટ્રસ્ટી પદેથી એને બરતરફ કરવા જોઈએ, એનું રાજીનામું લઈ લેવું જોઈએ. સુરતના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ઘણા દિવસો બાદ મીડિયા સમક્ષ આવી અને પોતાનો પક્ષ મૂક્યો છે. કુંભાણીએ ગદ્દાર કહેતા લોકોને જવાબ આપ્યો છે કે કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી છે. કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી છે. ચૂંટણી પહેલા વાતો કરતા નેતાઓ ચૂંટણી વખતે ઉમેદવારનો સાથ નથી આપતા. પ્રચાર સમયે પણ તેમણે એકલા હાથે પ્રચાર કર્યો.
જૂથબંધીના કારણે કોઈ તેમને સહકાર નહોતા આપી રહ્યા. આ સિવાય 2017માં મેન્ડેટ આપ્યા બાદ પણ તેમને ચૂંટણી લડવા નહોતી દેવાઈ. તેને લઈને બળાપો ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે મારા ટેકેદારો, ઓફિસના સ્ટાફે પહેલેથી જ મને કહ્યું હતું કે તમે રહેવા દો, ચૂંટણી ન લડો, પરંતુ કોંગ્રેસે મને મેન્ડેટ આપ્યો હતો એટલે હું પીછીહટ કરવા માંગતો નહોતો. જોકે હું જ્યારે કામરેજમાં શક્તિસિંહ ગોહિલ સાથે સભામાં હતો તે વખતે ટેકેદારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. ટેકેદારો અને મારો ઓફિસ સ્ટાફ આ જોઈ રહ્યો હતો. કોંગ્રેસના અહીંના નેતાઓ ચૂંટણી આવે ત્યાં સુધી ચૂંટણી કોંગ્રેસ સાથે હોય, ચૂંટણી આવે એટલે સામે ઉમેદવાર એકલો થઈ જાય. અહીંયા તમે જોઈ રહ્યા છો, પરેશભાઈ ધાનાણી આવ્યા ત્યારે ઘણા ખરા નેતાઓ સ્ટેજ ઉપર હતા. પછીની મેં અનેક સભાઓ લીધી, અનેક સોસાયટીઓમાં ડોર ટુ ડોર ગયો, અમુક મિની બજાર હોય, હીરા બજાર હોય, હીરાના કારખાનામાં ડોર ટુ ડોર ગયો. એમાં અહીંના કોઈ નેતાઓ આવતા નહોતા, ફક્ત વિરોધ કરવા માટે આવે છે. અમારા ટેકેદારો અને ઓફિસ સ્ટાફ આ જોઈ રહ્યા હતા કે આ તમે રહેવા ગયો, ચૂંટણી આપણે લડવી નથી. મેં કીધું એવું ના કરાય, કોંગ્રેસ આપણને મેન્ડેટ આપ્યો છે. એ કે 2017માં આપણને મેન્ડેટ આપ્યો હતો, ત્યારે કોંગ્રેસને શરમ નહોતી. પણ આ મને પરેશભાઈ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ સાહેબને સન્માનને હિસાબે તમારી મીડિયા સામે હું રજૂ નહોતો થયો, કારણ મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય. બાકી કોંગ્રેસે 2017માં મને મેન્ડેટ આપ્યો હતો અને મેન્ડેટ છેલ્લી ઘડીએ કાપી નાખ્યો હતો. આમ જનતા લોકો મારી સાથે હતા. અમે ફોર્મ ભરવા ગયા હતા, આગલા દિવસે આપણે ના પડી, સવારમાં ફેસબુકમાં લાઈવ થઈને કીધું ફોર્મ ભરવા જવાનું છે, આપણને મેન્ડેટ મળી ગયું છે. ત્યારે અહીંના પ્રમુખને મેં કીધું ફોર્મ ભરવા જવાનું, કે તમને મેન્ડેટ મળ્યું? મેં કીધું હા. તો કે ભરી આવો. મેં કીધું પૂછી લ્યો અહીંયાના પ્રમુખને, કીધું મેન્ડેટ મળ્યું તો ભરી આવો. મેન્ડેટ લઈને ભરવા ગયા, કલેક્ટર ઓફિસે ગયા, ત્યાં ફોન આવે કે હવે તમે પાછા વળો. ત્યારે અમારી યારે જનતા હતી, કાર્યકર્તાઓ હતો, હું હતો. તો પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસ ગદ્દારીની વાત કરે, કોંગ્રેસ ગદ્દારીની વાત કરવા જેવી વાત જ નથી, કારણ એને પહેલી ગદ્દારી મારી યારે 2017માં કરી હતી. વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડા વચન કીર્તન કરતા જોવા મળ્યા. વિધાનસભાના સીજે ચાવડા વિજાપુરના પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી વચનનો તેઓએ લાભ લીધો હતો. વાત મહેસાણાની. મહેસાણામાં નકલી જીરું અને વરિયાળીની કારોબારને લઈને એપીએમસી ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. એપીએમસી ચેરમેનનું કહેવું છે કે લેભાગુ તત્વોના કારણે ઊંચાને બદનામી મળી છે. વરિયાળીમાં કલર અને અન્ય પદાર્થ મિક્સ કરી નકલી જીરું બનાવવાથી સ્પાઇસ સિટી તરીકેની છાપ ખરડાઈ રહી છે. કેટલાક તત્વો વરિયાળીની ઉપર જીરુના જેવો કલર કરી અને જીરુમાં ભેળવવાની કામગીરી કરતા હોય છે. આવા 2-3% ક્યાંક આવા લોકો હશે કે જેના આ પ્રવૃત્તિને ઊંઝાની ઇમેજને પણ ધક્કો લાગે છે, એની ક્રેડિટને પણ એનાથી નુકસાન થાય છે. વાત સુરતની. સુરતમાં ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં ઐતિહાસિક તોપ મળી આવી છે. રાજા મહારાજાઓના શાસનમાં ઉપયોગમાં આવતી તોપો મોટી સંખ્યામાં સુરતમાંથી મળી આવી. બોમ્બે માર્કેટ નજીક એક પ્લોટમાં મનપાએ ખોદકામ કરતા જમીનમાંથી 15થી વધુ તોપ મળી આવી. પુરાતત્વ વિભાગ આ તોપની તપાસ કરે તો તેનું ઐતિહાસિક મહત્વ અને માહિતી જાણી શકાશે. સાથે સુરતના ઇતિહાસ પર સાથે જોડાયેલી તોપની વિગતો પણ જાણી શકાશે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, અને સુરત જે રીતે સમૃદ્ધ છે તેના પાછળનો જોડાયો છે ઇતિહાસ. કારણ કે સુરતને સોનાની મૂરત કહેવામાં આવતી હતી, અને આ સુરતને લૂંટવા માટે અનેક રાજાઓ અને અનેક અંગ્રેજો આવી ગયા હતા. ત્યારે સુરતના રક્ષણ માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં તોપ મૂકવામાં આવી હતી. જો કે તોપ દુશ્મનોથી સામનો કરી શકતા હતા, પણ સુરતના ઇતિહાસની આ તોપોની હાલત જોઈ શકાય છે. સુરતના બોમ્બે માર્કેટ નજીક એક ખાનગી પાર્ટી પ્લોટમાં કહી શકાય કામ ચાલી રહ્યું છે, તે દરમિયાન જમીનમાંથી મોટા પ્રમાણમાં તોપો મળી છે જે ખંડમ હાલતમાં જે પડી છે. જોકે પુરાતત્વ વિભાગ દ્વારા આ તોપોની જો ખરાઈ કરવામાં આવે તો સુરતના ઇતિહાસ સાથેની ઘણી બધી વાતો સામે આવી તેમ છે, પણ કહી શકાય કે તેની તસ્દી કોઈ લેતું નથી. અહીંયા 1-2 નહીં, પણ કહી શકાય કે 10 કરતાં વધુ તોપો અહીંયા જોવા મળી રહી છે. સંખ્યા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
14થી 15 ટોપ છે, એટલે કે ટોપોની હાલત કેવી છે. આજના જમાનામાં ટોપો ભલે ના વપરાય, પણ ચોક્કસ આ ટોપો સુરતનો ઇતિહાસ ચોક્કસ ઉજાગર કરી રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ સમાચારોમાં સમય થયો છે